ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્તે મિત્રો. આપણે હવે હરડેમાં આગળ વાત કરીએ. હવે હરડે કોઈ પણ બાળકને આપી હોય તો કઈ રીતના આપી શકે? ઘણા બધા બાળકોને આપણે કબજિયાત રહેતી હોય તો એમાં હરડે આપે, પણ હરડેનો પાવડર નથી આપવાનો. પેશિતા મલ શોધીને એવું કીધું છે. એટલે હરડે છે એનો તમે કોઈ પણ જે આપણે જૂના વખતની અંદર આમ ઘસારો કરતા હતા, હરડે લેવાની છે, પછી પથ્થર એવો મોટો લેવાનો છે, એમાં 2 થી 3 ટીપા પાણી કે 4 ટીપા પાણી નાખીને ત્યાં ઘસવાનું છે. અને એ જે ઘસારો હોય એ અડધીથી 1 ચમચી જેટલો તમે જો પાશો તો પેશિતા મલ શોધીની એવું કહેવામાં આવ્યું છે ભાવપ્રકાશ આચાર્ય દ્વારા. તો એ કોઈ પણ બાળકને કબજિયાત રહેતી હોય તો તમે અઠવાડિયામાં 1 કે 2 વાર આપો તો ચાલી શકે, પણ રોજ નથી આપવાની. તો બાળકને કબજિયાત રહેતી હોય તો તમે સૌથી બેસ્ટ ઓપ્શન મારી દ્રષ્ટિએ ગરમાળાનો ગોળ છે. તો એ ઘણી બધી શોપની અંદર મળી જતો હોય છે. એને તમારે રાતે 1 ગ્લાસ પાણી લેવાનું છે, અંદર 1 ચમચી નાખીને ઉકાળીને પછી રાતે ઉકાળતા ઉકાળતા અડધો ગ્લાસ રહે ત્યારે રાખીને પાણી ગાળીને બાળકને પાઈ દેવાનું છે. આરગવત છે એ સ્તનસન કીધું છે, બહુ પેટમાં વીટ નહીં લાવે, બહુ તકલીફ નહીં થાય ને તરત એનું જે સ્ટૂલ છે, કબજિયાત છે જતું રહેશે, પાસ કરી દેશે. હરડે પણ ચાલી શકે, પણ હરડે રોજ ના અપાય. આભાર, થેન્ક યુ.